ધોરાજીમાં સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ નીકળી મશાલ રેલી અને તિરંગા યાત્રા લાયન્સ ક્લબ અને વહીવટીતંત્ર દ્વારા કરાયું હતું મશાલ રેલી અને તિરંગા યાત્રાનું આયોજન। દેશના શૂરવીરો અને દેશના શહીદ જવાનોને મશાલ રેલી સમર્પિત કરવામાં આવી હતી। મશાલ રેલી અને તિરંગા યાત્રા ધોરાજી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને ધોરાજીવાસીઓ આ મશાલ રેલીમાં અને તિરંગા યાત્રામાં જોડાયા હતા। રિપોર્ટર નયનભાઈ રાવરાણી। આજે ધોરાજીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ લાયન્સ ક્લબ ધોરાજી અને ધોરાજી તાલુકા વહીવટીતંત્ર વિશાળ ભવ્ય મશાલ સરઘસ અને સાથે સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને લોકોએ ધોરાજીના નગરજનોને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ ધ્વજ, આ આપણો રાષ્ટ્રધ્વજ, આ આપણો તિરંગો એ આપણે બધાને એક સૂત્રતામાં બાંધે છે અને નેશન ફર્સ્ટની ભાવના દરેકમાં પ્રગટ કરે છે। નેશન ફર્સ્ટની ભાવનાની પ્રબળ થાય છે અને આજે આ શુભ પ્રસંગે સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। યાત્રા કેટલી લાંબી હતી અને કેટલા જણા જોડાયા હતા? યાત્રા લગભગ 1 કિલોમીટરથી વધારે લાંબી હતી અને મને એમ છે, હજી આંકડા અમે લઈએ છીએ, લગભગ 4-5 હજાર લોકો આમાં જોડાયા। તમામ સંસ્થાઓ, તમામ ધાર્મિક સંસ્થાઓ, NGO, તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, દરેક સ્કૂલો બધાએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો।